છે અને લોકલ માર્કેટની વસ્તુ આપણને સસ્તી મળતી નથી, પણ એગ્રોવાળાની વસ્તુ સસ્તી મળે ને એટલે આપણને પધરાવે છે. દવા પણ નીચે આપણે જે નીચેનો ભાગ છે એમાં આપણે આ દવા પણ ભેળવેલી છે, આ બંને બાયરની છે. તો એમાં એવું ભાઈ બોલતો હતો કે 4 આટા આમ ફેરવવાના 3 આટા આમ ફેરવવાના, એટલે એવું લોજિક દાણા ભેળવવામાં હોય ભલામણ. હવે દાણા તમારે કઈ રીતે ભેળવવા, કઈ દવા વાપરવી એ હું તમને કમ્પ્લીટ બતાવી દઉં. તો પહેલા તો મિત્રો આપણે આ એક ટીપણું લેવાનું છે. આવું ડ્રમ હોય તો તમને મજા આવશે ભેળવવાની. હવે આ રીતનું ડ્રમ લઈને એમાં 6 માણા, એટલે જો તમારી પાસે કાંટો હોય તો 1 મણ દાણા કરવાના, અને કાંટો ન હોય તો અંદાજે 6 માણા દાણા કરવાના છે. ચાર, પાંચ, તો મિત્રો આ 5.5 માણા દાણા ચા છે, એટલે આપણે આખા શેકના ભરેલા હોય એટલે 6 માણે 1 મણ એટલે 20 કિલો દાણા થાય એવું અમારું માપ છે ને. માપ લગભગ ચોક્કસ છે કે ભાઈ 6 માણા આખા શેકના ભરેલા હોય એટલે 1 મણ દાણા થાય. પણ હવે દાણા આપણા ખૂટી ગયા છે ને પપ્પા ગયા છે ઘેરે લેવા, તો આપણે હવે જે આની માટે જે મેન વસ્તુ છે ને એ તૈયાર કરી નાખી. દાણા ભેળવવામાં એમાં કઈ દવા નાખવાની, તો અત્યારે મિત્રો આપણી પાસે અત્યારે આ 2 દવા હાજરમાં છે. જો પેલી છે આ ઇન્ડોફિલ M45, જેમાં મેન્કો છે 75% WP આવે છે, અને એક આ જેયુનું છે આ સિસ્ટમેટિક ઇન્ડિક્સાઇડ. હવે એક આપણે આ નાખવાનું છે. હવે આપણે આ 1 મણ દાણામાં 100 ml નાખવાનું છે, અને આને અંદાજે આપણે 70 ગ્રામ નાખવાનું છે. 1 મણ દાણાનું માપ આપું છું મિત્રો. આપણે આ 100 ml નાખવાનું છે, આ 70 ગ્રામ નાખવાનું છે અંદાજે. આમાં અંદાજ ઘણી વખત ચાલતા હોય, આને કાંટા ન રાખવાના હોય. આનું એક દવાનું માપ્યું એક આજે આપણે હારે હોય. તો એની માટે મિત્રો આપણે જોઈએ કે આ ડબલું આપણી પાસે જૂનું હ્યુમિક આપણે લાવેલા હતા, આ હ્યુમિકનું ડબલું પડેલું છે, એ આપણે દવા ભેળવવા માટે ઉપયોગ કરીશું એનો. અને આપણું 50 ml નું માપ્યું છે. તો મિત્રો 1 મણ દાણાનું માપ છે. 100 ml આ દવા નાખવાની છે, અને આપણે 70 ગ્રામ પાવડર નાખવાનો છે. એ પાવડર આપણે 50 ગ્રામ અંદાજે આમ રાખીએ છીએ. જો આ રીતનું મિત્રો આમાં આપણે આ પાવડર ભૂકી લઈ લેવાની છે. મિત્રો આ તમે આપણે આ વિડીયો બનાવવામાં એકલા હોઈએ ને, અને પવન વધારે પડતો હોય એટલે એ દવા ઉડે અને મોઢા ઉપર આવે, પણ ધ્યાન રાખજો હાથના મોજા હોય, મોઢે કઈ બાંધવાનું હોય તો આવી વસ્તુનો ઉપયોગ કરજો. આ અમારી ઘરે ચીકમચીક ન કરતા, કારણ કે આમાં ક્યારેક મુશ્કેલી પણ આવી જાય મિત્રો. હવે મિત્રો આમાં આપણે આટલી બોટલ સુધી પાણી નાખશું. જો આટલી બોટલ ભરી દઈશું અને પછી એને ફૂલ હલાવી નાખશું. અમારો અંગૂઠો છે ને એટલું ભરશું આપણે.
આ બોટલ આપણી મિત્રો ભરાઈ ગઈ છે અને હવે આપણે પપ્પા આવે ને એની વાત નથી જોવી. થોડીક દવા આમાંથી વધારશું અને આપણે જે 5 માણા ચા છે ને એ ભેળવીને ચાર્જ કરી નાખશું. હવે મિત્રો આ દવા ચા થઈને અને ફૂલ હલાવી નાખશું આપણે. આ ભૂકી અને આપણી દવા બંને સરખી રીતે ભળી ગઈ છે. હવે આના ડ્રમનું ઢાંકણું ખોલી અને આપણે નાખી દઈએ અંદર. તો જો મિત્રો આપણા દાણા છે એમાં આ રીતે આપણે દવા નાખવાની છે. હવે આમાં આપણે થોડીક દવા વધારશું કારણ કે આપણે દાણા 1 મણ પૂરા નથી. અને હવે મિત્રો મારે તમને જે બતાવવાનું છે ને આ દવા ભેળવવાની રીત બતાવું તમને. તો મિત્રો હવે આ ડ્રમમાં આપણે દાણા નાખી દીધા છે, દવા નાખી દીધી છે અને હવે આને મિક્સ આપણે કરવાનું છે. તો હવે આને પહેલા આપણે ઢાંકણ દઈ દઈશું. ત્યાર પછી એની આ રિંગ મારી દઈશું. બહુ સહેલું છે મિત્રો, પણ ખેડૂત ઘણી વખત જોયું ન હોય એટલે હેરાન થાય. બાકી તો આ ગુજરાતનો ખેડૂત છે ભાઈ, ગમે ત્યાંથી જુગાડ ગોતી લઈને રીતે. આ મેં જુગાડ કર્યો ને મારી કરતા સારો કરવા વાળા મારા ગામમાં છે. તમને ખુશ થઈ જાવ કે આપણે આવો જુગાડ હોય. પણ આપણી પાસે જે હાથ આવ્યું ને વિચાર હોય, ગુજરાત આપણા ખેડૂતની પાસે એવું હોય કે જે હાથમાં આવ્યું ને વિચાર હોય. તો મિત્રો આને આપણે આ રીતે વ્યવસ્થિત હળવું હળવું આટે ફેરવવાનું છે. થોડાક આટા આમ ફેરવું છું, થોડાક આટા આમ ફેરવું છું. આપણે ઓલા ચોપડીમાં વાંચીને જે ખોટા અત્યારે વિડીયો બનાવવાવાળા નીકળી ગયા છે ને, જો એનો વિડીયો હોય ને મેં જોયું હતું ને, તો એમાં એવું ભાઈ બોલતો હતો કે 4 આટા આમ ફેરવવાના, 3 આટા આમ ફેરવવાના. એટલે એવું લોજિક દાણા ભેળવવામાં હોય ભલામાં કાંઈ નહીં. તમને આમ જગ્યા હોય એટલે આમ ફેરવવાનું હોય, આમ જગ્યા હોય એટલે હળવું આમ ફેરવવાનું હોય. પણ ફેરવવાનું હળવું હોય, બહાટી બોલાવી હોય ને આવી રીતે આમ કોઈની ફોઈ ઉકળવા મળે એટલે એ કરવાનું નથી. આમ આહિસ્તા આહિસ્તા હળવું તમને એવું લાગે કે 15, 20, 25 આટા થઈ ગયા છે અને દાણા ભળી ગયા છે એટલે આપણું આ કામ પૂરું થઈ જાય છે. અને મિત્રો મારે તમને બીજી વાત કરવી છે કે આપણી એક દવા પડી રહી છે. આપણે આ દાણામાં આ દવા ભેળવી જે જેયુને ને મેમકોજેબ, પણ આપણે આ દવા પણ નીચે આપણે જે નીચેનો ભાગ છે એમાં આપણે આ દવા પણ ભેળવેલી છે. આ બંને બાયરની છે. આ બાયરનું ગૂંચો છે અને આ એવરગોલ્ડ એક્સ્ટ્રા છે એક્સટેન્ડ. આ એવરગોલ્ડ બાયરનું એવરગોલ્ડ એક્સટેન્ડ છે અને આ બાયરનું ગૂંચો છે. આ દવા આપણે જે એટલું પડવું હતું એમાં આ બંને દવા આપણે ભેળવી હતી. આપણે 1 મણ દાણામાં આ 40 ml નાખી લેતી ગૂંચો અને આપણે આ જે એવરગોલ્ડ છે એ આપણે 1 મણ દાણામાં 20 ml તરીકેનો ઉપયોગ કરેલો હતો. એટલે મિત્રો કોઈ એક કંપની ઉપર ડિપેન્ડ ન રહેવું. આપણે એના મેન ઝેર અને એનું કામ શું છે ને એ જોવાનું છે. બાકી કંપની તો સારી હોય ને લાવવાની હોય. અત્યારે મિત્રો બાયરની વસ્તુ ઘણી મોંઘી આવે છે અને લોકલ માર્કેટની વસ્તુ આપણને સસ્તી મળતી નથી. પણ એગ્રોવાળાની વસ્તુ સસ્તી મળે ને એટલે આપણને પધરાવે છે. એટલે ધ્યાન રાખવું કે તમને જે સારી સિઝન્ટા છે, બાયર છે, તો આવું બધું જે કંઈ સારી કંપનીઓ હોય આવી કંપનીની વસ્તુ તમે ખરીદો. ટાટાની છે, તો તમે ધાનુકા છે, તો ટૂંકમાં આવી તો બજારોમાં હજારો કંપનીઓ છે, પણ સારી કંપની ખરીદવાનો તમારે આગ્રહ રાખવો જેથી કરીને તમારે ફાયદાનો સોદો થાય જાય. બરોબર ને?